અને પ્રોપર અંદર માવો ભરેલો છે. ભરેલા શાકમાં શું શું ભર્યું છે? ભરેલા મરચાં છે, ભરેલી ડુંગળી છે, ભરેલા પરવળ છે. તો આજનું ભોજન અહીંયા ખોડિયાર કાંઠિયાવાડી ઢાબામાં ટેસ્ટ કરીએ કેવો છે. સોમાનની ટીમ, અમારા કાદરી છે, કુલદીપ છે અને નિખિલ સોલંકી. અમે જોઈએ ત્યાં જમીએ, જઈએ કેવું લાગે છે, શું છે જમવાનું, કયા પ્રકારનો કાંઠિયાવાડી ટેસ્ટ છે. વિડીયોમાં તમને બતાવીશું, જોડાયેલા રહેજો. સોમાનની ટીમ સાથે આવી ગયા છે ખોડિયાર કાંઠિયાવાડીમાં અને સરસ મજાનું આ એટમોસ્ફિયર છે. અને કાંઠિયાવાડી ખાવા જાઓ એટલે સૌથી મહત્ત્વની વસ્તુ હોય કે અથાણા અને લાવ કાદરી. તો સરસ મજાના જે ખાસ મજા આવે, આરોગવાની મજા પડી જાય એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. અથાણા અને ચટણી આ બંને. હા, બીજી આવે છે ચટણી, ત્યાં સુધી આ ચટણી અને આ ગોળ. કાદરી શું ભાવે તને સૌથી વધારે? સૌથી વધારે કેવડા, આમાં કેવડા છે ને એ બહુ સરસ આવે, કેમ કે ખોડિયારનું ઘણી જગ્યાએ જમ્યા છીએ અને એમાં એ લોકોની ખાસિયત ખાસ આ બધા એના જે અથાણા છે ને એ જ છે, કેમ કે એટલા બધા અથાણા લગભગ બીજે ક્યાંય મેં નથી જોયા કે હોય એ કારે. છુંદો ને બધા અથાણા અને બધી ચટણી બધું આવી ગયું. વાહ. તો રેસ્ટોરન્ટમાંથી પારસભાઈ પણ આપણી સાથે છે, એમની જોડે વાત કરશું શું મંગાવીએ, શું બધું. કાંઠિયાવાડી તો જમવાનું બધું ટેસ્ટી જ હોય, પણ અમદાવાદની અંદર જ્યારે કાંઠિયાવાડની વાત થાય ને ત્યારે કદાચ પેલું વધારે તેલ ને વધારે મસાલા એવું થઈ જતું હોય, પણ પ્રોપર ટેસ્ટમાં શું આ લોકો ખાસ ધ્યાન રાખે છે એની વાત કરીએ. પારસભાઈ, કયા પ્રકારનું જમવાનું ખાસ જમવા મળશે, કેવું આયોજન હોય છે તમારું? કાઠિયાવાડીમાં જનરલી લોકો એવું જ માને કે ખીચડી કઢી હોય એટલે કાઠિયાવાડી પૂરું થઈ ગયું, રોટલા હોય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પણ અમે અહીંયા ઘણી બધી કાઠિયાવાડીની નવી નવી આઇટમો, ફ્યુઝન આઇટમ બી ઘણી બનાવી છે. જે તમે પીઝા બી ખાઓ છો, એ પીઝા અને અહીંના ભાખરી પીઝા અને ખાખરા પીઝા, આ આખી થોડી ડિફરન્ટ આઇટમ છે કે અમે એવી રીતે આખી વસ્તુને બનાવી છે કે નાના છોકરાઓ આવે, મોટા આવે કે પછી એક એજના લેવલના હોય, સિનિયર સિટીઝન હોય, એ બધાને ખરેખર કાઠિયાવાડીનો એક ચસ્કો લાગે. અને એ કાઠિયાવાડી જ્યારે અમે આપી રહ્યા છીએ ત્યારે શુદ્ધ, ટોટલી વ્યવસ્થિત એ એક ઇન્ગ્રીડિયન્ટ જેને કહેવાય અને એક સ્પેસિફિકલી એની જે રેસીપી છે એના બેઝ ઉપર બનાવી નાખી અમે કાઠિયાવાડી વસ્તુએ આપતા હોઈએ છીએ. તો ફટાફટ હવે ભૂખ લાગી છે અને જે ખાસ મહત્ત્વનું ને જીવનનો જે ભાગ છે ખાવું અને મજા કરવી, એના મુદ્દા પર આવીએ અને જે ટેસ્ટી વસ્તુ છે મંગાવીએ. સલાડ લાવી દીધું છે બકાએ અને પહેલાં ફટાફટ શું જોયું છે આમાં? આમાં જે આપણે કેબેજનું જે છીણ આવે ને જે એનું છે, મરચાં છે, કાંદા છે, સંભારો, મરચાં, કાંદા, કેરીની આવે તે હા, કેરીની મોટી લાંબી કટ છે, સંભારો કહેવાય તે, આ બધા સલાડ છે. રથયાત્રા પહેલાં મગ પણ ગયેલા ખાઈ લઈએ. કેરી, ગાજર, બીટ બધું જ. અને અહીંયા પાછા મરચાં, લીંબુ, ડુંગળી બધું જ, ગાજરનું અથાણું. તમારું શું ફેવરેટ? મારી ભાખરી અને રસાવાળું બટાકાનું શાક. રસાવાળા બટાકાનું શાક તો દેશી ખાવાની જે મજા આવે એ અદ્ભુત. પેલી જમણવારની અંદર, ગામના સામાન્ય જમણવારમાં હોય ને એવું છાલવાળું બટાકાનું શાક. બરાબર. ખાવા દો. છાશ છે? છાશ આપી દો. દિવ્યા પટેલ. હા, દિવ્યા પટેલના હસબન્ડ ઓળખી જાય. પોતાના સંતાન તો બીજા તો બની. પાપડ અને સરસ મજાનું
અથાણું ચોટીલા વટો ને એટલે પછી અથાણા ને પાપડ બધું જોવા મળે, પણ અમદાવાદમાં એ મળી જાય, શોધવું પડે અને મજા પણ આવે. પૂરણપોળી સૌથી ફેવરેટ વાત, અને પૂરણપોળી ઘીમાં બોળી એવું કીધું મને, અને ફૂલ ઓફ ઘી છે, you can see that. ઘીથી લબાલબ લબાલબ આ તો હમણાં પ્રચલિત બધા ફૂડ બ્લોગરોએ શબ્દ કર્યો છે, બાકી ઘરે એવું કે ઘીથી લસબસ, બરાબર? તો સાચો શબ્દ એ છે. અને પૂરણપોળી ખાવાની મજા આવે, ઘરે બની હોય ને એટલે બીજા દિવસ સુધી ખાઈએ. અને પ્રોપર અંદર માવો ભરેલો છે, પેલું ખાલી કાચી રોટલી હોય એવું નહીં, એમ અંદર પ્રોપર માવો છે. ટેસ્ટ પણ કરીએ. જોરદાર ગરમા ગરમના વરસાદનું વાતાવરણ હોય આમાં ખાઈએ. જોડે તીખું આ ખીચિયા પાપડ છે, ખીચિયા પાપડ ચીઝવાળો. અમદાવાદ, સુરત ને ગુજરાતમાં હોય એટલે ચીઝ. શું કાદરી? હા, કાદરી મળ કહી ગયા. ચીઝ કાદરીને બહુ હાલું છે, બરાબર? એટલે બધું ખાવાનું થોડું થોડું ખાઈશું ને તો પછી પેટ ભરાઈ જશે જલ્દી. ભરેલા શાકનો ગોટાળો, ભરેલા શાકનો ગોટાળો, ચીઝ પનીર ગોટાળો. This is all the fusion things. બાજરીનો રોટલો, બાજરીનો રોટલો. મકાઈનો રોટલો. વાહ, હવે ખેલા થઈ ગયો. અને રોટલી. અમે લસણનો રોટલો બી આપે છે, લસણીયો રોટલો. લસણીયો રોટલો. Which શું is વાત not છે? here at present, but હા. means કે if you want then we can prepare. Generally શું બધું ઓછું લોકોને ભાવતું હોય છે. એટલે આના પર લસણનો રોટલો બી is a totally new item which you cannot find out anywhere. તો બધું આવી ગયું છે, અને વારાફરતે બધું ટેસ્ટ કરશું. ત્યાર સુધી ચાલ. જનરલી ઘરે બાજરીનો રોટલો ખાતા હોઈએ, એટલે મકાઈનો રોટલો હું ખાઈતા છે. સરસ મજાનો જોરદાર મકાઈ ઘીવાળો જે રોટલો. શું છે? ચીઝ પનીરનો ગોટાળો. ચીઝ પનીરનો ગોટાળો. આપણે ભરેલા શાકનો ગોટાળો, ભરેલી આઈટમ આવે. ભરેલું શાક એમ? ભરેલી આઈટમ આવે. ભરેલા શાકમાં શું શું ભર્યું છે? ભરેલા મરચાં છે, ભરેલી ડુંગળી છે, ભરેલા પરવળ છે. પરવળ દિગાર આપી દો, ભરેલી ડુંગળી આપી દો, પરવળ દિગાર. અને પરવળ દિગાર વગર બધું શક્ય જ નથી, એટલે બધું ચકાચક ભરેલું મળી ગયું છે, બરાબર? કાદરીને મજા પડી ગઈ. હવે બેટિંગ કરવાની. શું જોઈએ? રોટલો જોઈએ ભાઈ, નિખિલ સોલંકીના. પહેલા પનીર, મારે એક રોસ્ટેડ લાવ્યો. ભાખરી પણ આવી ગઈ છે, અને ક્યાંથી શરૂઆત કરીએ વિચારવું પડે. ભરેલું હવે ટ્રાય કરીએ. રસાવાળા બટાકા.
રીંગણાનું ભરથું, આપણે અહીંયા રીંગણાનો ઓળો કહેતા હશે ઘણા, બરાબર. તો શિયાળામાં એટલે થોડોક ચાખ્યો પછી કહું, શિયાળામાં છે ને કાયમ તમે આવો ને તોય તમને આપકે નહીં પડે એમ, ટિપિકલ ભાષામાં કહું આપકે નહીં પડે એટલે ભાવવાનું બંધ જ નહીં થાય. હવે હું કહેતો તને ખવડાવવાનો હા તો દર વખતે આ એક ને એક શાક ખાઈશ. બીજું હમણાં આસિફભાઈ જાડા થવાની વાત કરી. જાડો થાવ કે નહીં તો ખબર નથી, પણ જમવાના વિશે એ કેવું છે કે પેટ કદાચ ભરા જશે પણ મન તો આ જમવાથી ભરાશે નહીં. સાગરભાઈ આમાં હવે તમારે આગળ વધારવું છે. મનવાળી વાત એટલે કેમ તો પડે. અમે આ બધું મન ને વન ને વિચારતા ખાધે રાખવાનું, ખાધે રાખવાનું. પૂછ્યા વગર માં ના પીરશે, પણ અમારા ભાઈ પીરસી દે, ના નહીં પાડતા બસ. એટલે આમાં છે ને સરસ મજાનો આમ થોડી ચોળી અંદર ખાડો કરો ને, અને પછી કઢી આપો થોડી, અને પછી અંદર કઢી નાખવાની, અને પછી બસ. પછી આમ ગરમ ગરમ ખીચડીમાં આંગળી નાખો, જે દહી છે ભાઈ તો ભાઈ ખાઈએ ને એટલે એની સંતુષ્ટિ જે થાય ને, મહેનતનું ફળ મળ્યું હોય ને એવું લાગે ને. એ રીતે ખાવાની. ટોઠા રોટલા હોય, કઢી ખીચડી હોય, દાળ રોટલી હોય, દાળ ભાખરી હોય, દાળ રોટલો હોય, આ બધું ચોળીને ખવાય, બરાબર છે. તો એનો અસલી ટેસ્ટ આવે, પચવામાં તે વાંધો ના આવે. આ રીતે આંગળા ના ચાટી લો ને તો પછી મતલબ નહીં, તો કંઈક અધૂરું એવું લાગે. તો જમી લીધું છે સરસ મજાનું. ભાઈએ હાઈ કરી દીધું. જઈએ હવે. સરસ મજાનું એટમોસ્ફિયર છે, જગ્યા એકદમ મુખવાસ ખાવો પડશે. કયા સીડ છે? લાવો લઈ લો. ના, બાળપણની યાદો માત્ર રેસ્ટોરન્ટમાં ખાવા માટે અને મફત છે, પણ પછી આ ટીસ્યુ ભરીને ઘેર નહીં લઈ જવાનું. કેરી, ભૂતળો, માટી જેને આપણે કચુકા, તીખી વાળી આંબલી, કઢી વાળી આંબલી, પોલો, ચોકલેટ ના ગોટલી લાગે હે. પોલો વાળું બધું પ્રોપર. પોલો વાળું પ્રોપર. બાળપણની યાદ આવી જાય ને આમાં લઈ લો. વાત સાચી. બાળપણની ખાધું તો બાળપણમાં. હા, આમાં છે ને આવી રીતે સિસોટી વાગે, ખબર તમને? તો નહીં પોલો ખાઈ રાખો ને તો સિસોટી વાગે. ઓડિટ કરે ને સિસોટી વાગે. આનો બાળપણમાં બહુ વગાડે. પોલો ખાઈને પાણી પીએ ને, બહુ નીકળે એવું દેખાય. નહીં પણ પોલો ખાઈને પાણી પીએ ને એટલે અંદર જે ઠંડુ ઠંડુ લાગે ને એ બહુ મજા આવે. બહુ એ વાત સાચી. એટલું બધું સ્ટોરીમાં ધ્યાન આપ્યું કોઈ દાડો? અમારી સ્ટોરી ના હતી પણ તમે એમ જાણો. ફેમિલીની જે મજા છે માવો બોલ્યો ભાવ અદભુત મજા આવે. એટલે પાછળ વાળું નથી ભાવ બોલો. ખંડી આજે મોડું થાય ને
મગજ તરી એમ કાચી કેરી ને બધું અહીંયાથી પછી ખસવું પડે. બાકી આને ઉભા ખાલી દીધી આંબીલા બાંબીલા લેવલ તો શરૂ રાખો. આમ જો લઈ નો થતો એને ખાવાને કચોરી. વાહ, મજા પડી ગઈ. તો આ ખોડિયાર કાંઠિયાવાડી જે ટેસ્ટ ઓફ ભરૂચ એની આ સાયન્સ સિટી બ્રાન્ચ પર આવ્યા હતા અને તમને વગાડવાનું છે અહીંયા ભોપું અને બાજુ સારું લાગ્યું હોય તો વગાડવાનું છે એવી વાત છે. આટલું બધું સારું લાગ્યું. મારો તો મારો જેટલું સારું લાગ્યું એટલું જ વગાડવાનું કે વધારે વગાડવાનું?